આજે સમગ્ર ગુજરાતના રાજ્યભરમાં ત્રીજા તબક્કામાં લોકશાહી સામાન્ય ચૂંટણી યોજાઈ, જ્યારે તાપી જિલ્લામાં ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનારા યુવા મતદારો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચીને મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ વખત મતદાન કરનાર નવ યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમવાર મતદાન કરીને ગર્વની લાગણી વ્યક્ત કરતા વ્યારાના વિવેક ઠક્કરે જણાવ્યું હતું કે આજે મેં પ્રથમવાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિકો હોવાનો અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની મતદાર તરીકે ફરજ નિભાવી છે. વ્યારા નગરપાલિકા સ્થિત આદર્શ મતદાન મથક પરથી મેં પ્રથમ વખત મતદાન કરીને આનંદ અનુભવ્યો છે. એ ખૂબ જ સુંદર છે, મને કાયમ માટે યાદ રહેશે. આદર્શ મતદાન મથકમાં સુવિધાઓ પણ ખૂબ જ સારી કરવામાં આવે છે. વધુમાં યુવાને ફર્સ્ટ ટાઈમ વોટરને સહિત તમામ નાગરિકોને મતદાન કરવા આગ્રહપૂર્વક અપીલ કરી હતી. હું છું વિવેક ઠક્કર. મારા 18 વર્ષ પૂર્ણ થયા છે. આ વખતે મેં ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો છે અને મેં વોર્ડ નંબર 3 વ્યારા તાલુકામાંથી કરેલો. આ એકદમ મજા આવી ગઈ. ફર્સ્ટ ટાઈમ વોટની ફિલિંગ કંઈ અલગ જ છે અને અહીંયાની બધી ફેસિલિટી સારી છે. રિપોર્ટર પ્રીતિ કોતવાલ સાથે જનાદેશ ન્યૂઝ તાપી.